આર્ટ ગેલેરી ખાતે ધ મેજેસ્ટિક સ્ટ્રોક ઓફ ધ પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું. A1 આર્ટ એક્ટિવિટી દ્વારા હટીસિંગ આર્ટ ગેલેરીમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 જેટલા ચિત્રકારોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે. જેટલા કલાકારોમાં વિશેષતા એ છે કે બાળ કલાકારોથી લઈ મોટેરા સુધીના ચિત્રકારોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે. એટલે કે દરેક વર્ગના ચિત્રકારો છે અને દરેક વર્ગના ચિત્રકારોએ દરેક વર્ગની કૃતિઓ રજૂ કરી છે અને જે દરેક કલાકૃતિઓ ખૂબ જ અદ્ભુત છે. આ ચિત્ર પ્રદર્શનનું દીપ પ્રાગટ્ય પ્રિયંકા અધ્વર્યુ મહેતા અને મનહર કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શન 16 નવેમ્બર સુધી સાંજે 4 થી 8 દરમિયાન નિહાળી શકાશે. આ સમગ્ર ચિત્ર પ્રદર્શનને સફળ બનાવવામાં A1 આર્ટ એક્ટિવિટીના વિનોદ પટેલે ખાસી એવી જહેમત અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નમસ્કાર મિત્રો, મારું નામ વિનોદ પટેલ છે. હું છેલ્લા 58 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. અહીંયા જે તમે એક્ઝિબિશન જોવા માટે આવી રહ્યા છો ને હું તમને બધાને વેલકમ કરું છું. પહેલાં તો કારણ કે એક સરસ મજાનું એક્ઝિબિશન હું લઈને આવી રહ્યો છું. મારું નહીં પણ મારી એકેડેમિકના જે વિદ્યાર્થીઓ છે A1 આર્ટ એક્ટિવિટી, એ વિદ્યાર્થીઓનું કામ એમાં એડવાન્સ અને ચિલ્ડ્રન બંને, એટલે બીજા ધોરણથી માંડીને 80 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ શોની અંદર પાર્ટ લીધો છે. એક એકેડેમિક વર્ક કઈ રીતે કરાય અને પછી એબ્સ્ટ્રેક્ટ કઈ રીતે કરાય એની સમજ સાથેનું આ એક એક્ઝિબિશન છે. એમાં આપણી ઇન્ડિયન સંસ્કૃતિ, જે રામાયણ અને એક એન્વાયરમેન્ટને જાળવણી, બંને મેસેજ સાથેનું એક એક્ઝિબિશન હું અહીંયા લઈને આવી રહ્યો છું. અને કદાચ તમને આ વિડીયોમાં જોવા મળશે. મારે બીજું કંઈ કહેવાનું નથી. બોલવા કરતાં મને બતાવવામાં વધારે રસ છે કે વિદ્યાર્થીઓમાં એક સ્કિલ શું છે. અને બીજું મારો મેસેજ ખાસ એ છે કે આજની લેટેસ્ટ ટેકનોલોજીમાં બાળક ખાલી માત્ર એક મોબાઈલ સાથે એટલો તો જોડાયેલો રહે છે કે કદાચ એની ક્રિએટિવિટીને ભૂલતો જાય છે અને એની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને પણ ભૂલતો જાય છે. એ સુસુપ્ત શક્તિ લુપ્ત ન થઈ જાય એના માટેની મારી આ પ્રોસેસ છે. અને આ કદાચ મારું 20મું પ્રદર્શન હશે વિદ્યાર્થીઓનું. એટલે હું તમને બધાને વેલકમ કરું છું. એટલે તમામ મિત્રો, અમદાવાદની જનતાને અને અમદાવાદની સ્કૂલના વિદ્યાર્થીઓને, ઇવન કોલેજના વિદ્યાર્થીઓને પણ હું આમંત્રણ આપી રહ્યો છું. તમામ મિત્રો, આ એક્ઝિબિશન 3 દિવસ ચાલવાનું છે, 14, 15 અને 16. એટલે સન્ડે છેલ્લો દિવસ છે, સાંજે 4 થી 8નો સમય છે. એટલે તમામ મિત્રોને પેરેન્ટ્સ સાથે વિથ ફેમિલી સાથે પ્રદર્શન જોવા આવે એવી મારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. કલાકારોના સમૂહે આ રજૂ કરેલા અને તેમજ દરેક વય મર્યાદાના સમાવેશ થતા ચિત્ર પ્રદર્શન ખૂબ અનોખી રીતે રજૂ થયું હોય તેવું સૌ કોઈ કલા રસિકો માણી રહ્યા હતા. આ ચિત્ર પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉમટી પડ્યા હતા. મારું નામ મનહર કાપડિયા છે. ચિત્રકાર છું, રિટાયર્ડ આચાર્ય છું, ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલો પણ છું. વિનોદભાઈને છેલ્લા 40 વર્ષથી હું ઓળખું છું. ખૂબ મહેનતુ, અને આમ જોવા જઈએ તો એનો જે પટેલ સ્વભાવ છે એ પોતાની દિનચર્યાને પણ બહુ જ યાદ કરવા જેવી છે કે સવાર વહેલા ઉઠીને પોતાના કાર્યમાં લાગી જાય. વર્ષો સુધી એણે વિદ્યાનગર જેવી સરસ સ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે સેવા પણ આપી. અસંખ્ય છોકરાઓ ભણાયા. પણ જ્યારે અમદાવાદની વાત આવે છે ત્યારે જે આપણે જાણીએ કે દરેકને શિક્ષણ આપવું જોઈએ એમાં પણ જુદી જુદી રીતે આપવું જોઈએ. એમાં એમના A1 નામના જે ક્લાસીસ ચાલે છે એમાં પણ હું પરિચિત છું. એ એકેડેમિકથી લઈને ક્રિએટિવિટી સુધીનું દરેક કાર્ય દરેક વિદ્યાર્થી પાસે કે મોટા માણસ જોડે કઢાઈ શકે છે. એની પાસે એ પણ ખૂબી છે કે સામેની વ્યક્તિ કેટલું સમજે છે અને કેટલું કરી શકે એમ છે. એને હેન્ડલ કરતા એ સાધનોના દરેક ફલક પર ઉપયોગ કરાવીને એ પોતે સુંદર કામ કરાવી શકે છે. હવે તેની નવી પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. દીકરી પણ બહુ સરસ કામ કરે છે અને એ પણ એ જ લાઈનમાં છે. એક દીકરી વિદેશમાં છે. એટલે ખૂબ જ પ્રગતિ કરી છે અને હજુ પ્રગતિ થાય એવી શુભેચ્છા સાથે વિનોદ પટેલને આશીર્વાદ. સૌથી વધારે વિશેષતા એ છે કે જેમાં
30 જેટલા કલાકારોનો ઉમેરો કરાયો છે અને 30 જેટલા કલાકારોની વયમર્યાદા બાલ કલાકારોથી લઈ અને મોટેરા એટલે કે 80 વર્ષ સુધીના ચિત્રકારોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે. કલાકૃતિમાં પેઇન્ટિંગ તેમજ અનેક આર્ટ વર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.